આજના વિડીયોમાં આપણે જોશું આજની વરસાદની આગાહી તથા ગઈકાલના વરસાદના આંકડા, ગેનીબેનની અમિત શાહ સાથે મુલાકાત, વર્ષમાં 3 મફત સિલિન્ડર, ભારતીયોને લેબનોન છોડવા આદેશ અને અન્ય મહત્વના સમાચાર. પણ તે પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી. ગુજરાતમાં ગઈકાલે અનેક તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે 2 ઓગસ્ટના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે બનાસકાંઠા, ભરૂચ અને નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી અને રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ અને મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા તથા આણંદ અને ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ગેનીબેન ઠાકોર અમિત શાહને મળ્યા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન ગેનીબેને બનાસકાંઠા, પાટણ અને કચ્છના બોર્ડરના ગામોને બોર્ડર એરિયામાં સમાવવાની રજૂઆત કરી હતી. BADP હેઠળ મળતી ગ્રાન્ટ બંધ થતા ગેનીબેને અમિત શાહને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. આ ગ્રાન્ટ 2020માં બંધ થઈ હતી, જેથી આ ત્રણેય જિલ્લાઓને ગ્રાન્ટ ફરી મળે અને નવા ગામને બોર્ડર એરિયામાં સામેલ કરાય તેવી રજૂઆત કરાઈ છે. ગુજરાતના 139 તાલુકામાં મેઘમહેર, 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, અમદાવાદમાં અડધો ઇંચ ખાબક્યો. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યારે ગઈકાલે રાજ્યના 139 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેમાં અમદાવાદમાં અડધો અને મહીસાગરના બાલાસિનોરમાં પોણો ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો આખા દિવસ દરમિયાન વરસેલા વરસાદના આંકડા જોઈએ તો નવસારીના ખેરગામમાં સૌથી વધુ પોણા 2 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ડાંગના વઘઈ, આહવા, વાંસદા, વલસાડ અને ધર્મપુરમાં વરસાદ ખાબક્યો હતો. જામનગરના બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂનનો 61મા વર્ષમાં પ્રવેશ. જામનગરના બાલા હનુમાન મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂનને ગઈકાલે 60 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે બાલા હનુમાન મંદિર ખાતે ગતરોજ વિશિષ્ટ રામધૂન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સવારથી જ બાલા હનુમાન મંદિર ખાતે રામ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને અખંડ રામધૂન બોલાવી હતી. અખંડ રામધૂન 60 વર્ષ પૂર્ણ કરીને 61મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મહેસાણામાંથી 15થી વધુ પુરાતન કાળની જૈન પ્રતિમાઓ મળી આવી. મહેસાણાના થોળ ગામમાંથી 15થી વધુ પુરાતન કાળની જૈન પ્રતિમાઓ મળી આવી છે. એક ગણેશજીની પ્રતિમા પણ મળી આવી છે. સામે આવેલી માહિતી અનુસાર હાલમાં પાવાગઢ, વડોદરા, સુરત અને બોમ્બે સહિત રાજ્યના અલગ અલગ સ્થળોએ જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા. પ્રાચીન મૂર્તિ કેટલી પૌરાણિક છે તે અંગે પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે. આણંદમાં આકાશમાંથી શંકાસ્પદ ગોળા જેવી વસ્તુ પડી. આણંદના કુંજરાવમાં આકાશમાંથી શંકાસ્પદ ગોળા જેવી વસ્તુ પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે ગોળાના પડવાથી કોઈને નુકસાન પહોંચ્યું ન હતું, પરંતુ ગોળો પડવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ખેતરમાં ગોળા પડવાની ખબર લોકોને થતા ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. હવે આ ગોળા જેવી વસ્તુ શું હોઈ શકે તે આવનારા સમયમાં ખબર પડશે. વર્ષમાં 3 વખત મફત LPG સિલિન્ડર મળશે. મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે. હવે 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. ભારતીયોને લેબનોન છોડી દેવાનો આદેશ. ભારતીયોને તાબડતોબ લેબનોન છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીયોને દૂતાવાસના કોન્ટેક્ટમાં રહેવાની પણ તાકીદ કરાઈ છે. ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર પણ જારી કર્યો છે. ઉલ્લેખનીય છે કે લેબનોનમાં હાલમાં 4000થી વધુ ભારતીયો રહે છે અને યુદ્ધની સ્થિતિમાં તેઓ બુરી રીતે ફસાઈ શકે છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લાખો બહેનોને લખપતિ બનાવાશે. રાજ્યની સખી મંડળની બહેનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અહીં સીએમએ કહ્યું કે ગુજરાતની 7.5 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કરાયો છે, જેમાં નારી મંડળોના ઉત્પાદનો અને ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરાશે. રાજ્યના 28,000 સ્વસહાય જૂથોની બહેનોને કુલ રૂપિયા 350 કરોડની સહાય ચૂકવી છે. જૂથની 500 નારીઓએ ખાનગી કંપની સાથે એમઓયુ કર્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં સ્વપ્નિલે જીત્યો બ્રોન્ઝ. ભારતના સ્વપ્નિલ કુસાલે પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. સ્વપ્નિલે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પહેલીવાર કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં મેડલ જીત્યો છે. પીએમ મોદીએ ટ્વિટર એક્સ પર પોસ્ટ કરીને તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિંદ્રાએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે. હિમાચલમાં વરસાદની તબાહી. 3 જગ્યાએ વાદળ ફાટ્યા અને ડેમો તૂટ્યા. હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. શિમલાના રામપુર, મલાણા અને મંડી એમ 3 જગ્યાએ વાદળ ફાટ્યા છે. કેટલાય મકાનો, ઇમારતો અને વાહનો તણાયા છે. અતિભારે વરસાદના કારણે રાત્રે મલાણાનો પાવ પ્રોજેક્ટ 1 ડેમ તૂટ્યો હતો. અનેક લોકોના મોત અને લાપતા થયાની આશંકા છે. એરફોર્સ અને સેના પાસે મદદ માંગવામાં આવી છે. ભારે વરસાદના કારણે તબાહીના અનેક ભયાનક ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહીથી યલો એલર્ટ. સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફરી વખત વરસાદી સિસ્ટમ સક્રિય શરૂ થશે, જેના પગલે 2 થી 4 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલે 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. ચાંદીપુરા વાયરસ અપડેટ. મૃત્યુઆંક 58 થયો અને કુલ કેસ 140. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. ચાંદીપુરા વાયરસના લીધે મૃત્યુ પામનાર બાળકોનો આંકડો 58 થયો છે. તો અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ કેસની સંખ્યા 140 પર પહોંચી છે, જેમાં શંકાસ્પદ કેસો પણ સમાવેશ થાય છે. સૌથી વધારે કેસ પંચમહાલમાં 16, અમદાવાદમાં 14, સાબરકાંઠામાં 12 અને મહેસાણામાં 8 કેસ નોંધાયા છે. મથુરા શાહી ઈદગાહ કેસ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના મોટા નિર્ણયથી મુસ્લિમ પક્ષને ઝટકો. યુપીના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહના કેસની અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી અયોધ્યાની જેમ જ થશે. હિન્દુ પક્ષની અરજી સુનાવણીને લાયક છે. આ કેસની આગામી સુનાવણી 12 ઓગસ્ટે થશે. વાયનાડ ભૂસ્ખલનમાં મોતનો આંકડો 270 ને પાર. કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 270 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 240 થી વધુ લોકો ત્રીજા દિવસે પણ ગુમ છે. હવામાન વિભાગે ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ બધા વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વાયનાડ પહોંચ્યા હતા અને સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. રાજ્યમાં ચાલુ સિઝનમાં વરસાદની ટકાવારી. ગુજરાતમાં ચાલુ સિઝનમાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો 31 જુલાઈના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60% વધુ નોંધાયો છે. જેમાં ઝોનની વાત કરીએ તો કચ્છ ઝોનમાં 84% વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 75% વધુ, દક્ષિણ ગુજરાતમાં 69% વધુ, ઉત્તર ગુજરાતમાં 43% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 42% વધુ વરસાદ પડી ચૂક્યો છે. અંશુમન ગાયકવાડનું નિધન. કેન્સરથી પીડિત અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ટીમ ઇન્ડિયા માટે 40 ટેસ્ટ મેચ અને 15 વન ડે મેચ રમી હતી. અંશુમન ગાયકવાડ તેની રક્ષણાત્મક બેટિંગ માટે જાણીતા હતા. 70ના દાયકામાં જ્યારે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલરોથી ડર લાગતો હતો, ત્યારે અંશુમન ગાયકવાડ વિકેટની સામે દિવાલની જેમ ઊભા રહેતા. તે સમયે તેમને ધ વોલ પણ કહેવામાં આવતા. તેઓ 2 વખત ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ રહ્યા હતા.
સીએમ યોગીએ કહ્યું બંને 185 બેઠકો જીતીશું। યુપીના સીએમ યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે જો આજે વિધાનસભાની ચૂંટણી થશે તો સપા અને ભાજપ બંનેને 185 સીટો મળશે। એનડીએ ધારાસભ્ય દળની બેઠકમાં સીએમએ કહ્યું ધારાસભ્યોએ સખત મહેનત કરવાની જરૂર છે। 35 ધારાસભ્યો એવા છે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી, તેઓએ સક્રિય થવાની જરૂર છે અને વિપક્ષના પ્રચારને મજબૂત રીતે બહાર કાઢવો પડશે।